Life need awareness, consciousness, and positivity. If you want to create your own heaven on this planet, જિંદગીમાં જાગી જાઓ, હોશપૂર્વક જીવો, સકારાત્મક બની જાઓ, ગતિશીલતા ધીરે ધીરે જીવનમાં આવતી જ જશે. કેમ કે જીવનનો ગુણ છે સ્થિર, તો એ રહેતું જ નથી. જીવન ગતિ કર્યા જ કરે છે. જુઓ ને, બાળપણથી આપણે મૃત્યુ સુધી પહોંચ્યા, ક્યાંય ઉભું રહ્યું? જીવન ગતિ કરે છે. તમે ઈચ્છો કે ના ઈચ્છો, તમારી મરજી મુજબ જીવનની ગતિ ચાલતી નથી. જીવન પોતાની ગતિથી ચાલે છે. જિંદગી ચાલ્યા જ કરશે. તમે હશો તો પણ ચાલશે, તમે નહીં હોય તો પણ ચાલશે. બ્રહ્માંડ બન્યું ત્યારથી આજ સુધી ક્યારેય કોઈ એક સેકન્ડ માટે પણ અસ્તિત્વ રોકાયું નથી. કૃષ્ણ રામ મરે, જીસસ મરે, બુદ્ધ મરે, મહાવીર મરે, ગાંધી મરે, અસ્તિત્વને કોઈ ફેર નથી પડતું. આકાશે ક્યારેય એક ટીપું આંસુ વહાવ્યું નથી. એ કોઈની નોંધ લેતું નથી, કોઈના માટે ઊભું રહેતું નથી. એ ગતિ કર્યા જ કરે. તો હું અને તમે કેમ ધીરા પડી ગયા છીએ? આપણી ગતિ ધીરી છે. જુઓ, જન્મ લીધીના 50, 60, 70 વર્ષની અંદર કેટલી ઝડપથી જતા રહ્યા, ખબર પણ ના પડી. બાળપણ, યુવાની, વૃદ્ધત્વ આવી ગયું. જીવન ગતિશીલ છે, બદલાતા રહીએ છે, વિચારો બદલાય છે, આપણી વાણી, આપણા શબ્દો બદલાય છે, આપણું વર્તન બદલાય છે. સમય મુજબ, ગતિ મુજબ બદલાતા રહીએ છે. જાગી જોઈએ. જાગી જવું એટલે જાગીએ તો છીએ જ. નહીં. જાગીએ એટલે પોતાને દરેક મિનિટે પકડી પાડીએ. ચાંપતી નજર પોતાની ઉપર વિજિલન્ટ આવી. એક શબ્દ, એક વિચાર, એક પણ વર્તન તમારી જાણ બહાર, તમારી પરવાનગી વગર છૂટી જાય. ધ્યાનથી થવું જોઈએ. બેધ્યાનપણામાં નીકળે કેવી રીતે? એ જાગી જવું છે, એ સજાગતા છે. નહીં, હું અસત્ય, અન્યાય, અનીતિ, અધર્મ, નફરત, સ્વાર્થ આ બધાને મારા જીવનમાં નહીં આવવા દઉં. આ પોઝિટિવિટી છે, સકારાત્મકતા છે. એક ક્ષણ માટે પણ મારી જીવનની ગાડી પાટા ઉપરથી નીચે ઉતરે હું ચલાવી નહીં લઉં. આ સકારાત્મકતા છે. મને આ મેળવવું છે, બીજું બધું મેળવવું નથી. બીજું બધું ઉમેરવું નથી મારી અંદર. સુખ, સમૃદ્ધિ, સંપત્તિ, સત્તા, પ્રસિદ્ધિ, સંબંધો ના, એ ઉમેરવું નથી. મારે ઉમેરવો છે મારી અંદર એક હું, અત્યંત અદ્ભુત, જેને હું નહીં, ઈશ્વર પણ સલામ કરે. આ છે હોશપૂર્વકની સજાગતા, જાગૃતિ અને હકારાત્મકતા.